ખુલ્લિયામાં દીકરીએ શું કહી દીધું માયાભાઈ આહિરને? સોશિયલ મીડિયાની અંદર હાહાકાર મચી ગયો છે જ્યારથી માયાભાઈ આહિરે સ્ટેજ ઉપરથી ટિપ્પણી કરી છે. જે રીતે મિત્રો વાત કીધો ગરીબોને લઈને, ટેક્સને લઈને જે પણ મિત્રો ટિપ્પણી થઈ છે, આ ટિપ્પણીને લઈને અત્યારે અનેકો વિવાદ ચાલુ થઈ ગયા છે. ઘણા બધા લોકો ખુલ્લિયા માયાભાઈ આહિરને વિવાદ કરે છે, પરંતુ દીકરીએ પણ ખુલ્લિયા માયાભાઈ આહિરને શું કહી દીધું છે? ઉભા રહ્યો તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, વિડીયો શેર અવશ્ય કરી દેજો, જેથી તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહો. હવે તમે બધા લોકો રેગ્યુલર જોતા હશો કે કંઈક ને કંઈક અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છે, જેમની અંદર ખુલ્લિયામ ઘણા બધા લોકો માયાભાઈ આહિરના વિરોધ કરી રહ્યા છે, વિવાદ કરી રહ્યા છે. કારણ કે માયાભાઈ આહિર જે સ્ટેજ ઉપરથી જે પોલીસ મિત્રો તો જેનું નિવૃત્તિને લઈને ડાયરો રાખવામાં આવ્યો હતો, આ ડાયરાની અંદર કીર્તિદાન ગઢવી પણ હાજર હતા, માયાભાઈ આહિર પણ હાજર હતા, મેથિલુ ઠાકોર પણ હાજર હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ટિપ્પણી કરી હતી કે ભાઈ અત્યારે તો બધી જગ્યાએ કેમેરા ચાલુ થઈ જાય ને ત્યારબાદ પૂછવામાં આવે છે કે અમારા ટેક્સના તમે પગાર રહો છો, અને ત્યારબાદ માયાભાઈ આહિરે જે કહ્યું હતું કે તમારો બાપ ટેક્સ આપે, એવી રીતે કંઈક શબ્દની અંદર કહ્યું હતું પ્રોપર. ભાઈ હાલ મિત્રો કીધું સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા છે કે ભાઈ જે રીતે મિત્રો કીધું ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ અમે ટેક્સ ભરીએ છીએ, જે પણ વસ્તુ ખરીદી છે આ બધું વસ્તુની અંદર ટેક્સ કપાય છે. ઓલરેડી અમે ખાલી એક માવા પાન બીડી જે પણ ખરીદો ને એમાંથી પણ ટેક્સ કપાય છે. સાથે મિત્રો કીધું જે પણ ઘરનું મિત્રો રાશન છે આપણે જે લઈએ છીએ ભાઈ બધામાં A to Z માં ભાઈ કપાય છે ટેક્સ. પરંતુ ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિરે કહ્યું હતું કે ભાઈ કોઈનો બાપ ટેક્સ ભરતો નથી, એવી રીતે કંઈક કહેવા માંગુ હતું. આડો પાછો શબ્દમાં આગળ પાછળ થઈ જાય. પરંતુ સોશિયલ મીડિયાની અંદર હાલ મિત્રો કીધું વિડીયો વાયરલ થયા છે. ખુલ્લેઆમ ઘણા બધા લોકો માયાભાઈ આહિરને ટાર્ગેટ કરીને વિડીયો બનાવી રહ્યા છે કે માયાભાઈ આહિર તમે ખોટું કર્યું છે, ક્યાંક ને ક્યાંક જે પણ થયું છે સોશિયલ મીડિયાની અંદર હાહાકાર મચી ગયો છે. સૌપ્રથમ દીકરીએ શું કહ્યું એવી દીકરીનો વિડીયો જોઈને આગળ આપણે ચર્ચા. સોશિયલ મીડિયાની અંદર જે પોતે પત્રકાર છે જ્યોત્નાબેન આહિર એવું કંઈક તેમનું નામ છે, સારા એવા પત્રકાર, સારું એવું નામ છે, ગુજરાતની અંદર સારું એવું કામ પણ કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર તેમનો વિડીયો વાયરલ થયો છે. માયાભાઈ આહિર વિશે જે પણ કહ્યું છે ક્યાંક ને ક્યાંક પોતાનું મંતવ્ય પ્રમાણે તેમને કહ્યું છે, બધા પોતપોતાના મંતવ્ય પ્રમાણે કહી રહ્યા છે. તમારું મંતવ્ય શું છે કે શું મિત્રો માયાભાઈ આહિરે માફી માંગવી જોઈએ કે ભાઈ જે પણ તેમને કહ્યું છે કે ભાઈ ટેક્સને બાબતને લઈને ગરીબો સાથે જે પણ મજાક થઈ છે, આ મજાકને લઈને કંઈક ને કંઈક બિલકુલ ખોટું થયું હોય એવું તમને લાગી રહ્યું છે ખરું? ક્યાંક ને ક્યાંક તમારી શું રાય છે? જે પણ હોય કમેન્ટ અવશ્ય શેર કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો. તમારો ભાઈ તમારા માટે આવા નવા રાત દિવસ મહેનત કરીને વિડીયો લાવતો હોય છે, તો ભાઈઓ સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, શેર ફોલો કરી દેજો. કારણ કે તમારો ભાઈ તમારા માટે આવા નવા અવનવાર વિડીયો લાવવાનો છો. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે માયાભાઈ આહિર થોડાક ટાઈમ પહેલા સરસામાં આવ્યા હતા, એમને જે બગદાણા ટ્રસ્ટને લઈને ક્યાંક ને ક્યાંક માફી માંગી હતી. તેમના દીકરા એટલે કે ઝૈરેશભાઈને ખબર વગરના માફી માંગાવી દીધી હતી. ત્યારબાદ ઝૈરેશભાઈ આહિરનો જે વિવાદ થયો હતો સાથે મિત્રો જે પણ થયું હતું આખો બબાલ કોળી સમાજના લોકો લાખો સંખ્યાની અંદર વિવાદમાં આવ્યા હતા. સાથે મિત્રો જે ભાઈ ઉપર હુમલો થયો હતો તે ભાઈ ક્યાંક ને ક્યાંક જે મિત્રો વિવાદ કર્યો હતો ને ત્યારબાદ જેલમાં મિત્રો પણ નાખવામાં આવ્યા હતા. ઝૈરેશભાઈને આખો કેસને લઈને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મેદાનમાં આવ્યા હતા, પરસોત્તમભાઈ સોલંકી પણ મેદાનમાં આવ્યા હતા. સાથે મિત્રો વાત કીધું ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા જેમની અંદર લાખોની સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો હતો. પરંતુ આ વખતે શું માયાભાઈ આહિરમાં વિભાગ છે? જે પણ રાય હોય તમારું શું કેવું છે, તમારા વિડીયોને લઈને શું કેવું છે, જે પણ રાય હોય કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. કારણ કે તમારો ભાઈ તમારા માટે આવા વિડીયો લાવતો રહેવાનો છું. આજના વિડીયોમાં એટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશું. બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને શેર કરીને ફોલો અવશ્ય કરી દેજો. ધન્યવાદ.